આજ તો હવારમાં ભાત વઘારી નાખ્યા અને તળેલી રોટલી જીનુને ભાવે ને એટલે કરી નાખી. પછી આ પાર્સલ દેહમાંથી બાએ ઘઉં મોકલ્યા છે. બા બધું મોકલે પછી અમે અહીંયા ખાવી. પણ આની ગાંઠ તો માંડ છૂટી. બાએ આમાં જીનુ માટે ચોકલેટ નાખી છે તો કાઢી દઉં એમ. ત્યાં જીનુ મમ્મી છે કઈ બીજું ખાવાનું? પછી મેં કીધું હા છે ને મોળી વેફર. પછી આ બધા ટમેટાને નવરાવીને મેં લાઈનમાં બેહાડી દીધા. હાંજે પાછું મારે જમવા જવાનું હતું સબસ્ક્રાઈબરના ઘરે. મેં તો બહુ ના પાડી પણ એ પરાયણે પછી મારે જાવું પડ્યું. અને હું એકલા નહીં, કપૂર પણ હતો. આ લોકો કુંભણના છે ને તો એને કુંભણિયા ભજીયા બનાવતા બહુ મસ્ત આવડે છે. મારા સબસ્ક્રાઈબરે મારા માટે ખાવાનું બહુ મસ્ત બનાવ્યું હતું. બધાએ ખાઈ લીધું પણ હું તો બેઠી રહી. અરે મારે લાડવો ખાવો તો આ લોકોને ખબર હતી કે ભાવુને મીઠું મીઠું બહુ ભાવે તો મારા માટે લાડવા લાવ્યા થા તો ખાવો પડે ને. ખાઈને પછી મને ના પાડી ઠામડા તારે નથી ધોવાના. પછી મેં મુખવાસ તો ખાધો પણ આ કમેન્ટમાં આ લોકોને થેન્ક યુ દિલથી. તમને નેક્સ્ટ વિડીયોમાં જય દ્વારકાધીશ. લાઈક શેર સબસ્ક્રાઇબ.